સુરત શહેરમાં આરોગ્ય વિભાગ અને એનાલોગ પનીર અને અન્ય એનાલોગ પ્રોડક્ટ સામે કાર્યવાહી હાથ ધરી હોય તેમ માત્ર 2 દિવસમાં 303 કિલો એનાલોગ પ્રોડક્ટ જપ્ત કરી 114 સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને બટરનો જથ્થો કબજે કરી તમામ જથ્થાનો નાશ કરી દીધો હતો। સુરતમાં એનાલોગ પનીર સામે આરોગ્ય વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે। સુરત શહેરમાં તમામ ઝોનમાં તપાસ માટે મનપાએ 3 થી 4 ટીમો બનાવી છે। 2 દિવસમાં જ 114 જેટલી સંસ્થાઓમાં તપાસ હાથ ધરીને 303 કિલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલા તમામ એનાલોગ પ્રોડક્ટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા મુજબ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે। माननीय आरोग्य मंत्री श्री माननीय फूड सेफ्टी कमिश्नर श्री द्वारा तारीख 5/8/2026 ના રોજ સમગ્ર ગુજરાતમાં એનાલોગ ચીઝ, એનાલોગ પનીર, એનાલોગ બટરના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે। જેથી સુરત મહાનગરપાલિકા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિભાગ દ્વારા સુરત શહેરમાં એનાલોગ પનીર, એનાલોગ બટર અને એનાલોગ ચીઝનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી કરવામાં આવે છે। જેથી અને જો જથ્થો મળી આવે તો જથ્થાનો નાશ કરવામાં આવે છે। તારીખ 6 ના રોજ સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા 14 સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી 235 કિલો જેટલો જથ્થો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો જથ્થો નાશ કરવામાં આવે। તેમજ તારીખ 7 ના રોજ 100 જેટલી સંસ્થાઓની તપાસણી કરી અને 68 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝનો જથ્થો નાશ કરવામાં આવે।